ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે તો સમાચાર સામે આવી રહ્યા છે। જુનિયર ક્લાર્કની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે। જે સમાચાર સામે આવી રહ્યા છે હાલ અત્યારે પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે। ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે તો ચૂંટણીની આચારસંહિતાના કારણે આ પરીક્ષા મોકૂફ રખાઈ છે। જુનિયર તેમજ સિનિયર ક્લાર્કની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે। તારીખ 20, 21, 27 અને 29 એપ્રિલની જે પરીક્ષા છે તે મોકૂફ રાખવામાં આવી છે। સમાચાર સામે આવી રહ્યા છે જુનિયર ક્લાર્કની પરીક્ષા મોકૂફ રખાઈ છે તો 4 અને 5 મેના રોજ લેવાનારી પરીક્ષા પણ મોકૂફ રાખવામાં આવી છે। ચૂંટણી પંચના નિર્દેશ બાદ પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય સામે આવી રહ્યો છે। જ્યારે આગામી 8 અને 9 મેની પરીક્ષા યથાવત રહેશે તો હાલ અત્યારે જુનિયર અને સિનિયર ક્લાર્કની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે। 4 અને 5 મેના રોજ લેવાનારી પરીક્ષા પણ મોકૂફ રખાઈ છે। ચૂંટણી પંચના નિર્દેશ બાદ આ પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય સામે આવી રહ્યો છે। ચૂંટણીની આચારસંહિતાના કારણે આ પરીક્ષાઓ મોકૂફ રખાઈ છે તો આગામી 20 એપ્રિલ, 21 એપ્રિલ, 27 અને 29 એપ્રિલની પરીક્ષાઓ પણ મોકૂફ રાખવામાં આવી છે જ્યારે 8 અને 9 મેની પરીક્ષા યથાવત રહેશે। તો સમાચાર સામે આવી રહ્યા છે ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા મોકૂફ રખાઈ છે। ચૂંટણીની આચારસંહિતાના કારણે આ પરીક્ષા મોકૂફ રખાઈ છે।